अस्सलाम वालेकुम। આપણે ગયા વિડીયોમાં ધોરણ 9 નું 1 પોઈન્ટ જે આખું આ સ્વાધ્યાય હતું એ આપણે પૂરું કર્યું। હવે આજથી આપણે ધોરણ 9 2.1 નું સ્વાધ્યાય શરૂ કરીશું। તો પ્રશ્ન નંબર 1 એમાં શું કહે છે કે નીચે આપેલ અભિવ્યક્તિઓ પૈકી કોઈ બહુપદી એક ચલવાળી છે અને કઈ બહુપદી એક ચલ વાળી નથી। તમારા જવાબ માટે કારણ આપો। બરાબર। હવે આપણે પ્રશ્ન શીખતા પહેલા થોડી નોંધનીય બાબતો છે જે આપણે શીખી લઈશું। તો હવે ચલ કોને કહેવાય કે સંખ્યાની પાછળ a to z માંથી કોઈ પણ અક્ષર આપેલ હોય તેને ચલ કહેવાય છે। બરાબર છે। હવે ઉદાહરણ તરીકે આપણે જોઈએ x y z p q વગેરે। બરાબર। સંખ્યાની પાછળ આપણે જાણીએ છીએ કે આવી રીતે x y z p q એવું આપેલું હોય છે તો તેને આપણે શું કહી શકીએ ચલ કહી શકીએ। હવે બીજી નોંધ છે। હવે અચલ કોને કહેવાય તો જો ચલની આગળ કોઈ પણ સંખ્યા આપેલી હોય તેને અચલ કહેવાય છે। બરાબર છે। હવે ઉદાહરણ તરીકે શું છે -2 -1 0 1 2 3 એવી રીતે કોઈ બી સંખ્યા આપેલી હોય તો આપણે તેને શું કહી શકીએ છીએ તો એ સંખ્યાઓને આપણે અચલ કહેવાય છે। હવે જો આગળ એક નોંધ છે કે પ્રશ્નમાં આવેલ ઘાત પૂર્ણ સંખ્યા હોવી જોઈએ। બરાબર। તો આપણને પૂર્ણ સંખ્યા વિશે ખ્યાલ છે કે પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂઆત થાય છે તો કે 0 થી લઈ અને અનંત સુધી એ પૂર્ણ સંખ્યાઓ શરૂ થાય છે। બરાબર છે। તો શું કહે છે જો પૂર્ણ સંખ્યા હોવી જોઈએ તો એમાં ઘાત કે 0 હોય 1 હોય 2 હોય 3 હોય। બરાબર। એવી ઘાત હોવી જોઈએ વગેરે। અને ઘાત અપૂર્ણાંકમાં કે વર્ગમૂળમાં હોય તો ચાલશે નહીં। બરાબર। જો ઉદાહરણ તરીકે જો વર્ગમૂળમાં x છે આવી ઘાત હોય તો ચાલે નહીં। અપૂર્ણાંકમાં પણ આવી ઘાત આપી હોય 1/2 2/3 બરાબર એવી જો ઘાત આપી હોય તો ચાલે નહીં। બરાબર। જે આ થોડું આપણા પ્રશ્નના જવાબ માટે જે નોંધનીય બાબતો હતી એ આપણે મેં જણાવી લીધી છે। ચલો હવે આપણે આગળ દાખલાની શરૂઆત કરીશું। તો આપણો પ્રશ્ન નંબર 1 શું કહે છે કે પ્રશ્ન નંબર 1 કહે છે 4x નો વર્ગ વત્તા ઓછા છે ઓછા 3x વત્તા 7। બરાબર। હવે આપણે જે આ પ્રશ્ન આપ્યો છે તેની અંદર આપણે નક્કી કરવાનું છે કે આ એક ચલવાળી બહુપદી છે કે એક ચલવાળી બહુપદી નથી। તો આપણે જોઈએ જો બંનેમાં આ એક ચલ સમાન છે। બરાબર છે। અને આપણે જે નોંધમાં પણ આપણે શીખ્યા કે એની ઘાત કેવી હોવી જોઈએ પૂર્ણ સંખ્યામાં હોવી જોઈએ। બરાબર। તો આપણો જવાબ શું થશે આનો તો આનો જવાબ થશે હા આપેલ બહુપદી એક ચલ વાળી બહુપદી છે। બરાબર। હવે બીજા નંબરનો દાખલો જોઈએ। બીજા નંબરના દાખલાની રકમ શું છે કે y નો વર્ગ વત્તા વર્ગમૂળમાં 2। બરાબર। હવે જો આમાં પણ કેટલા આ એક જ ચલ છે અને એની જે ઘાત છે એ પણ કેવી છે પૂર્ણ વર્ગ છે। તો આનો પણ જવાબ શું થશે તો આનો પણ જવાબ થશે હા આપેલ બહુપદી એક ચલ વાળી
હવે ત્રીજા નંબરનો દાખલો જોઈશું. ત્રીજા નંબરના દાખલાની રકમ શું છે? 3 વર્ગમૂળમાં t વત્તા t વર્ગમૂળમાં 2. t વર્ગમૂળમાં 2. બરાબર. હવે જો આમાં તો ઘાત આપી નથી, પણ જો આ વર્ગમૂળને દૂર કરવો હોય તો શું કરવું પડે? તો આપણે 1/2 એવી ઘાત લગાવી પડે. બરાબર. અને વર્ગમૂળ વાળી આપણે જે અપૂર્ણાંક છે એ ઘાત ચાલે નહીં. તો આપણે શું લખીશું? તો ના. બરાબર. ના. આપેલ બહુપદી એક ચલવાળી નથી. 4 નંબરનો દાખલો જોઈશું. તો 4 નંબરના દાખલાની રકમ શું છે? y વત્તા 2/y. બરાબર. હવે શું કહીશું? તો કે આ પણ નથી. બરાબર છે, કેમ કે અપૂર્ણાંકમાં હોય એ ચાલે નહીં. તો શું લખીશું આપણે? ના. નથી. બરાબર છે. હવે આગળ આપણે 5મો દાખલો જોઈશું. તો 5મો દાખલો લખવા માટે આપણે ઉપરનો પહેલા નંબરનો દાખલો જરા ભૂસી નાખીશું. પાંચમા દાખલાની રકમ શું છે? કે x ની 10 ઘાત વત્તા y ની 3 ઘાત વત્તા t ની 50 ઘાત. બરાબર. હવે જો આપણો આગળ જે આપણે નોંધ કરાઈ હતી એની અંદર શું કહ્યું હતું કે એક ચલ હોવો જોઈએ. તો અહીંયા તો અલગ અલગ ચલ છે. અહીંયા x છે, અહીંયા y છે અને અહીંયા t છે. બરાબર. એક ચલ નથી. તો આમનો પણ જવાબ શું આવશે? તો કે ના. બરાબર. હવે આપણે લખી દઈશું કે આપેલ બહુપદી નથી. બરાબર છે. હવે આપણે આજે પ્રશ્ન નંબર 2.1 નો પ્રશ્ન નંબર 1 પૂર્ણ કર્યો. બરાબર. આ તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર 1. આની અંદર તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે જો ચલ સમાન હોય તો આપેલ બહુપદી છે અને ચલ સમાન ના હોય તો બહુપદી નથી. બરાબર છે. હવે અમારા ગુજરાતી મીડિયમ તથા અંગ્રેજી મીડિયમના ઓફલાઈન ટ્યુશન માટે તમે બોર્ડ ઉપર આપેલા નંબર ઉપર અમારો સંપર્ક કરી શકો છો. અસ્સલામુ અલૈકુમ.